નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું યુનિવર્સિટી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં। મિત્રો, તમે કોલેજની અંદર કોઈપણ કોર્સની અંદર અભ્યાસ કરતા હોય, તમારા માટે સિલેબસને રિલેટેડ ખૂબ જ મોટી અપડેટ આવી છે। એના રિલેટેડ આપણે આજના આ વિડીયોની અંદર વાત કરવાના છીએ। તમે ગુજરાત રાજ્યની કોઈપણ યુનિવર્સિટીની અંદર આ વર્ષે પ્રવેશ લીધો હોય તો તમારા માટે જે કોમન સિલેબસ છે એ અમલી બનાવવામાં આવશે। તો આજના આ વિડીયોની અંદર આપણે જોઈશું કે તમે કોઈપણ કોર્સની અંદર અભ્યાસ કરતા હોય આ કોમન સિલેબસ છે એ શું છે અને તમને એ કઈ રીતે ઇમ્પેક્ટ કરશે। તો વિડીયો શરૂ કરીએ આજનો। તો તમે જોઈ શકો છો એ પ્રમાણે રાજ્યની તમામ સરકારી યુનિવર્સિટીમાં કોમન અભ્યાસક્રમ અમલી બનશે। એટલે કે જે ગુજરાત રાજ્યની તમામ સરકારી યુનિવર્સિટી છે એની અંદર હવે એક કોમન સિલેબસ લાગુ કરવામાં આવશે। તો હવે હું તમને કહી દઉં કે આ કોમન સિલેબસ છે એ શું છે। કે ફોર એક્ઝામ્પલ તમે અહીંયા હું થોડુંક એક્ઝામ્પલ તમને આપવા માગીશ કે તમે અહીંયા અત્યાર સુધી કેવું હતું કે ફોર એક્ઝામ્પલ કોઈ વિદ્યાર્થી છે એ ગુજરાત યુનિવર્સિટીની અંદર ભણી રહ્યો છે, જે એક અહીંયા આપણે થોડું જોઈ લઈએ। ગુજરાત યુનિવર્સિટીની અંદર એક વિદ્યાર્થી ભણી રહ્યો છે, બીજો એક વિદ્યાર્થી છે એ HSUની અંદર ભણી રહ્યો છે અને કોઈ ત્રીજો વિદ્યાર્થી છે એ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની અંદર અભ્યાસ કરી રહ્યો છે। તો અત્યાર સુધી કેવું હતું કે ગુજરાત યુનિવર્સિટીનો જે વિદ્યાર્થી હોય એના માટે એનો સિલેબસ છે એ ગુજરાત યુનિવર્સિટી દ્વારા અલગ રીતે બનાવવામાં આવતો હતો। એટલે કે એ ફોર એક્ઝામ્પલ આપણે કોર્સ લઈ લઈએ BComનો, તો કોઈ વિદ્યાર્થી ગુજરાત યુનિવર્સિટીની અંદર BCom કરી રહ્યો હોય તો એના માટે અલગ સિલેબસ આવતો હતો। જે વિદ્યાર્થી HSUની અંદર BComનો અભ્યાસ કરી રહ્યો હતો એના માટે પણ અલગ સિલેબસ આવતો હતો। અને જે વિદ્યાર્થી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની અંદર જે BComનો કોર્સ કરતો હતો એના માટે પણ અલગ સિલેબસ આવતો હતો। પરંતુ હવે આ જે એ સિસ્ટમ છે એ હવે નીકળી જશે અને હવે છે એ કોમન સિલેબસ આવશે। જે ગુજરાત રાજ્યની તમામ સરકારી યુનિવર્સિટી છે, જે 11 સરકારી યુનિવર્સિટી છે એની અંદર કોમન સિલેબસ છે એ લાગુ કરી દેવામાં આવશે। એટલે કે તમે ગુજરાત યુનિવર્સિટીમાંથી કોર્સ કરો, HSUમાંથી કોર્સ કરો, કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી કરો, કે પછી જે સરદાર પટેલ યુનિવર્સિટી છે એમાંથી કરો, કે VNSU એટલે કે વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી, MS યુનિવર્સિટી, ગમે તે સરકારી યુનિવર્સિટીમાં અભ્યાસ કરો, તમારા માટે જે છે એ કોમન સિલેબસ લાગુ પડશે। એટલે કે તમે કોઈ પણ યુનિવર્સિટીની અંદર અભ્યાસ કરો, હવે તમને સરખો સિલેબસ છે એ ભણવામાં આવશે। અને આ બાબત છે એ તમામ કોર્સની અંદર લાગુ પડે છે। જેવી રીતે કે આર્ટ્સ, કોમર્સ, સાયન્સ છે એ તમામ BA, BCom, BSc, BBA આ ઉપરાંત જે પોસ્ટ ગ્રેજ્યુએશનના કોર્સીસ છે એની અંદર પણ આ બાબત છે એ લાગુ કરી દેવામાં આવશે। તો આ ખૂબ જ મોટી વાત છે। આના રિલેટેડ થોડીક આપણે ડિટેલની અંદર માહિતી મેળવી લઈએ તો રાજ્યમાં આવેલી 11 સરકારી યુનિવર્સિટીમાં લાગુ કરવામાં આવેલા કોમન એક્ટના ભાગરૂપે સરકાર દ્વારા તમામ સુધારા સાથેનું સત્તાવાર ગેજેટ મોડેલ સ્ટેચ્યુટ જાહેર કરવામાં આવ્યા છે। આ અંગેના જાહેર કરવામાં આવેલ નોટિફિકેશન મુજબ ઘણા ફેરફાર કરવામાં આવે છે, જેમાં તમામ સરકારી યુનિવર્સિટી માટે હવે વિવિધ વિષયો માટે કોમન અભ્યાસક્રમ નક્કી કરવામાં આવશે। આ કોમન અભ્યાસક્રમનો અમલ તમામ યુનિવર્સિટીઓએ ફરજિયાત કરવાનો રહેશે। એટલે કે જે આ 11 સરકારી યુનિવર્સિટી છે એની અંદરના જે વિદ્યાર્થીઓ છે એમને એક સરખો સિલેબસ છે એ ભણવામાં આવશે અને તમામ વિદ્યાર્થીઓ દ્વારા આનો કમ્પલસરી જે તમામ યુનિવર્સિટી દ્વારા આનો કમ્પલસરી અમલ કરવાનો રહેશે। અહીં આગળ પણ લખવામાં આવ્યું છે એ પ્રમાણે જે આગળ લખવામાં આવ્યું છે એ છે ડીનની મુદત વિશે, જે આપણા માટે ઉપયોગી નથી, પરંતુ જે યુનિવર્સિટી દ્વારા ખાનગી કોર્સીસ ચલાવવામાં આવે છે એની ફી પણ ઓછી કરવામાં આવશે। એટલે કે એનું રેગ્યુલેશન કરવામાં આવશે। અત્યાર સુધી કેવું હતું કે જે યુનિવર્સિટી દ્વારા ખાનગી કોર્સીસ ચલાવવામાં આવતા હતા એની ફી છે એ યુનિવર્સિટી દ્વારા એમને મન ફાવે એમ નક્કી કરવામાં આવતી હતી, પરંતુ હવે એની અંદર પણ જે છે એ વધારા કરવામાં આવશે અને એક કમિટી બનાવવામાં આવશે। એના દ્વારા જે આ ખાનગી કોર્સીસ હોય છે એનું જે છે એ ફી છે એ નક્કી કરવા માટે એ બનાવવામાં આવશે। અને તમે જોઈ શકો છો જે નવી એજ્યુકેશન પોલિસી લાગુ કરવામાં આવી છે એના ભાગરૂપે આ કોમન સિલેબસ છે એ લાગુ કરવામાં આવશે। ગુજરાત સહિત તમામ સરકારી યુનિવર્સિટી માટે હવે કોમન અભ્યાસક્રમ ઘડી ઘટાશે। એટલે કે ગુજરાત યુનિવર્સિટી છે એ સંલગ્ન એના સાથે સાથે જે કુલ 11 સરકારી યુનિવર્સિટી છે એ તમામની અંદર હવે કોમન અભ્યાસક્રમ છે એ લાગુ કરી દેવામાં આવશે। આ અભ્યાસક્રમ છે એ જ્યારે પણ બહાર પાડવામાં આવશે તો એની સૌપ્રથમ માહિતી તમને યુનિવર્સિટી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા પૂરી પાડવામાં આવશે। તો તમામ જે વિદ્યાર્થીઓ કોલેજની અંદર હોય એ આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે જે ગુજરાત રાજ્યની 15 સરકારી યુનિવર્સિટી છે એની તમામ માહિતી તમને યુનિવર્સિટી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા પૂરી પાડવામાં આવે છે। એ તમે આગળ જોઈ શકો છો આ આપણે કટિંગ છે એ સરકારી યુનિવર્સિટીઓ માટે હવે સરકાર કોમન અભ્યાસક્રમ લાગુ કરશે। ગુજરાતની 11 સરકારી યુનિવર્સિટીમાં લાગુ કરેલા કોમન એક્ટના ભાગરૂપે અને સત્તાવાર ફેરફાર કરવામાં આવ્યો છે કે સરકારી યુનિવર્સિટીમાં વિવિધ વિષયો માટે કોમન અભ્યાસક્રમ નક્કી કરવામાં આવશે અને તેનો યુનિવર્સિટીઓએ ફરજિયાતપણે અમલ કરવાનો રહેશે। એટલે કે આ છે એક કમ્પલસરી છે। જે 11 સરકારી યુનિવર્સિટી છે
એની અંદર તમે કોઈ પણ યુનિવર્સિટીની અંદર કોઈ પણ કોલેજની અંદર અભ્યાસ કરો, હવે તમારા માટે એક સરખો સિલેબસ છે એ લાગુ કરી દેવામાં આવે છે. તો મિત્રો, આ હતો આજનો વિડીયો, જેની અંદર આપણે આ ખૂબ જ અગત્યની અપડેટ વિશે માહિતી મેળવી છે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.